કચ્છની પાકિસ્તાન બોર્ડર પરથી ઝડપાયો છે પાકિસ્તાની ઘૂસણખોર ખાવડા બોર્ડર પર પિલર નંબર 1050 પાસેથી પાકિસ્તાની ઝડપાયો છે તો ફેન્સિંગ વિનાની બોર્ડર પાસેથી આ પાકિસ્તાનીને બીએસએફે ઝડપી પાડ્યો બીએસએફે આ પાકિસ્તાનીની ધરપકડ કરીને સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે તો વિશે વધુ વિગતો મેળવીએ ટીવી9 સંવાદદાતા જય દવે પાસેથી જી જય બીએસએફની ટીમે પાકિસ્તાનીને ઝડપી પાડ્યો છે પૂછપરછમાં કોઈ વિગતો સામે આવી છે ખરી ચોક્કસથી કોમલ કચ્છની જે બોર્ડર છે ત્યાંથી આમ તો અવારનવાર પાકિસ્તાનીઓ ઝડપાતા હોય છે પરંતુ હાલ જે રીતે બંને તરફ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છે તે વચ્ચે આ જે ઘૂસણખોર છે પાકિસ્તાની તે ભારતીય સીમામાં શા માટે પ્રવેશ કરી રહ્યો હતો તે ચોક્કસથી અનેક સવાલો ઉભા કરી રહ્યા છે હાલ જે બીએસએફે પ્રાથમિક ઇન્ટ્રોગેશન કર્યું છે તે મુજબ તેની પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી પરંતુ મોડી રાત્રે અંધારાનો લાભ લઈને જે વિસ્તારમાં ફેન્સિંગ હતું ત્યાંથી તે ભારતીય સીમા ઓળંગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તેથી બીએસએફ ચોક્કસથી આજે યુવાન જે ઝડપાયો છે તેનું ઇન્ટ્રોગેશન કરીને શા માટે તે ભારતીય સીમામાં પ્રવેશ કરતો હતો તેની પૂછપરછ કરશે ચોક્કસથી અગાઉ પણ ઘણીવાર આ જ વિસ્તારમાંથી ઘૂસણખોર ઝડપાઈ ચૂક્યા છે પરંતુ હાલ જ્યારે બંને તરફ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યારે આ યુવાન શા માટે ભારતીય સીમામાં પ્રવેશ કરવા માંગતો હતો તે ચોક્કસથી એજન્સીઓ માટે એક પેચીદો પ્રશ્ન બનશે જી જય સમગ્ર માહિતી બદલ આભાર તો બીએસએફની ટીમે કચ્છની બોર્ડર પરથી પાકિસ્તાનીને ઝડપી પાડ્યો છે અને હાલ તેની પૂછપરછ ચાલી રહી છે શા માટે તે ભારતીય બોર્ડરમાં પ્રવેશ્યો અને તેની પાસે કોઈ સંદિગ્ધ વસ્તુ છે કે નહીં તે અંગે પૂછપરછ હાથ ધરાઈ છે।